આજે તો છે ને બપોરના જમવામાં આપણે રસ ને ભાખરી અને બટાટાની ચિપ્સનું શાક બનાવ્યું હતું. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજનો મારા ન્યૂ મિની બ્લોગમાં. છે ને વાગી ગયા છે સાંજના 5:30 અને હું છે ને પૂરી આરામ કરીને જાગી ગઈ હતી અને મેં થોડોક પેટ પૂજા પણ કરી લીધી, નાસ્તો કરી લીધો બિસ્કિટ ને એવું, અને પછી છે ને થોડાક એવામાં ડાળિયા ખાધા હતા. અને હવે છે ને આ ગોટલી મમ્મીએ છે ને ફોલી નાખી છે, તો એને બાફી અને એનો મુખવાસ બનાવવાનો છે. તમે લોકોએ બનાવ્યો કે નહીં એ કમેન્ટમાં કહેજો, તમને ભાવે કે નહીં. અમે ને એક બેચ તો મમ્મીએ બનાવી નાખ્યું છે, આ થોડીક એવી વધી છે, બીજી ડબ્બામાં ભરી દીધી ને બીજો બેચ બને છે અને થોડીક હજી છે ને સુકાવા મૂકી છે. જો અહીંયા સુકાય છે, આ આજની કેરી ખાધી હોય ને એ ગોટલી છે, એવું છે બધું. તમને લોકો બનાવો કે નહીં એ કહેજો. અને આજે છે ને મમ્મીએ જો મલાઈમાંથી છે ને ઘી બનાવી નાખ્યું છે, મલાઈને મેળવી અને પછી ઘી બનાવ્યું. આ બેનો છે ને જે નાસ્તોનો પ્રોગ્રામ છે ને શરૂ જ છે. એ તમારે નાસ્તો બતાવો તો અમને. હવે એ લોકોને નથી બતાવો, બે જો એ બાયથા લોકોને બાંધવાનું શરૂ છે. કંઈ ને આપણે છે ને રોટીને છે ને બાફવાની છે, કુકરમાં મીઠું નાખી બાફી નાખીશું. આપણે કુકર લઈ લેવી પહેલાં અને હવે એને બાફી લેવી. ઓકે, તો જો આપણે છે ને ગોટલીમાં મીઠું ને પાણી નાખી દીધું છે. હવે છે ને કુકર બંધ કરી, એટલે એક હાથે તો નથી ખાવતું, જો બીજો હાથ લેવો પડશે. ચાલો આપણે રાઈટલી રાખે નહીં તો લેફ્ટ હેન્ડે ફાવે નહીં, એવું છે. કુકર પેક થઈ ગયું. ચાલો આપણું કુકર છે ને મુકાઈ ગયું છે. અને તમે લોકો કમેન્ટ કહેજો હે ને કે તમે લોકો ગોટલીનો મુખવાસ બનાવો છો કે નહીં, તમને ભાવે છે કે નહીં. મને તો એને ભાવે, પણ આમ પૂછો એને થોડોક પૂરો લાગે કે નહીં. ઓકે, બાય બાય. મારી નેક્સ્ટ વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ટાટા.